ખેડામાં પોલીસ પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તો ખેડામાંથી સમગ્ર ઘટના બનવા પામી હતી। લીંબાસી પોલીસ પર હુમલો થયો હતો। આરોપી ગોવિંદ મારવાડીને માતર કોર્ટમાં રજૂ કરાયો હતો। તો ખેડાના સમાચાર છે। માતર કોર્ટે આરોપીના 4 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। માતર સીપીઆઈ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે। તો માતર કોર્ટે આરોપીના 4 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સામાજિક તત્વ બેફામ બન્યા છે ત્યારે આજ જે જગ્યા છે તારાપુર ને સાયલાને જોડતો આ રસ્તો છે। હું આપને બતાવવા માંગીશ આ જે રસ્તો છે જ્યાં પરમ દિવસે સાંજના 6 વાગ્યાના સુમારે અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે અત્યારે જોવામાં આવે તો આ જે રસ્તો છે એ સાયલાને જોડતો રસ્તો છે જે અસામાજિક તત્વો આ રસ્તે આવ્યા હતા। ખાસ કરીને કહેવામાં આવે છે કે આ જે સાયલાને જોડતો રસ્તો છે કલેક્ટર દ્વારા જાહેરનામાને લીધે આ રસ્તો જ્યારે બનતો હોય તો તેને બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈના કોઈ પ્રકારે અસામાજિક તત્વો અહીંથી પસાર થયા હતા અને પોલીસની ડ્રાઈવ ચાલતી હતી, જેને લઈને એને આ જે મફા ભરવાડના અને એના શાગીર જે છે તેમને રોકવામાં આવ્યા હતા, પરંતુ તે લોકો ન રોકવાને કારણે પોલીસે બળજબરીથી આજુબાજુ ગાડીઓ મૂકી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બહાર નીકળવા કહ્યું હતું। આ જ સાયલાનો જે રસ્તો છે ત્યાં આ સમગ્ર ઘટના ઘટી હતી। હું આપને બતાવવા માંગીશ તારાપુર લીંબાસી અને સાયલાને જોડતો આ રસ્તો છે। આ જ રોડ ઉપરથી જે મફા ભરવાડના શાગીર્દો છે એ બધા અહીંયા ઊભા હતા અને મફા ભરવાડને ગાડીમાંથી ઉતરવાનું કહ્યું હતું પોલીસે, પરંતુ એમાંથી ઉતરતા ન તો તેના ગાડીના જે ટાયરની હવા હતી તે પણ કાઢી લેવામાં આવી હતી, પરંતુ તે છતાં પણ ન ઉતરતા પોલીસે તેને ટોઈંગ કરવાની વ્યવસ્થા કરી હતી। આ જે સ્થળ છે એ સ્થળની જ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ જ જે સ્થળ છે જ્યાં સમગ્ર ઘટના ઘટી હતી। આ સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે। ખેડા જિલ્લા પોલીસ એલસીબી, એસઓજી અને પેરોસ્કોલ જેવી અનેક ટીમો બનાવીને અત્યારે મફા ભરવાડને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।